આ છોકરીને શું આવડશે? લાય એને પૂછી જો. હે શિવાની, અહીંયા હા મમ્મી, આને શું કહેવાય? જેમાંથી રોટલી બને પૂરી બને એ. પણ એને કહેવાય એનું નામ શું? નામ શિવાની. તારું નામ નહીં, આનું નામ લોટ કહેવાય. અચ્છા, આ શું છે? જેમાંથી શાક બને એ. અને આ એ બી શાક બને એમાંથી. એવું નહીં, બંને દાળ છે. પણ કઈ દાળ છે? પીળી દાળ ને લીલી દાળ. એવું ના હોય. આ પોતરા વાળી મગની દાળ છે અને આ તુવેરની દાળ છે. અચ્છા, બધું આ છોકરીને શીખવાડવું પડે છે. છોકરીનું શું નવું એને કશું આવડતું નથી. નવું શિવાની, હા મમ્મા. આ ચા મૂકો અને પાણી ઉકળવા મૂકી દીધું છે. તો ગેસ ચાલુ કર. આનાથી? હા, એનાથી. ના થાય તો કઈ નહીં, લાઇટર લે. લાવો, ચલો. તમને કઈ નહીં આવડે. રસોડામાં ઘૂસો તો આવડે ને. લો, ચલો હવે થોડી ચા નાખ. આ? હા, એ થોડી નાખ. આટલી નહીં, 1 ચમચી નાખ. ચમચી નાખવાની નથી કીધી મેં. 1 ચમચી ચા નાખ. હવે બીજી ચમચી નાખ ચા. લાવો બીજી ચમચી આપ. ચમચી આપવાની ના હોય, 1 ચમચી થી નાખ. આમનું કશું મૂકી દે, મૂકી દે. આમનું કઈ થાય એવું નથી. હું કરું છું, તું તાર જા. તારું કશું થાય એવું નથી. હું મનાવું છું. આ દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે, તો એને ખબર નથી પડતી. ઓ શિવાની, હા મમ્મી. આ દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે. હવે લોટ તો બાંધો. ક્યાં બાંધું? મારા માથે. અરે આવી રીતે નહીં મુખ્યા. શું કરે છે તું? મમ્મી, બાજુવાળા આંટીએ ભાંગનો પ્રસાદ આપ્યો છે. આ તો કઈ નહીં, તું પી જા. ના ના, મારે નહીં પીવું. તો એક ઘૂંટો પીવું ને તોય મારું તો માથું ચડવા માંડે, ચક્કર આવવા માંડે મને તો. બીજા કઈ નહીં થાય. તમે સાચવી લેશો ને? અરે હું છું ને. પછી તો હું શું બોલું શું કરું કઈ જ મને ભાન ના હોય. હું છું ને, સાચવી લઈશ. તમે સાચવી લેશો ને? હા, સાચવી લઈશ. ઘસો ઘસો ફટાફટ ફટાફટ.